કીધું ખૂબ તમને બધાને મજા આવશે. આ મેન કલાકારો છે અને અહીંયા તમારે જેટલી ગોર કરવી હોય એટલી છૂટ છે. જામપર ગામે આને એમાંય ડાભી પરિવારમાં ભાઈ શ્રી વિજયભાઈના લગ્ન પ્રસંગે આવો સરસ મજાના મનોરથ કાર્યક્રમ જે રાખ્યો છે. એની અંદર ગામ લોકો, મહેમાનો, બહારથી પધારેલા ડાભી પરિવાર, બહેનો, ભાઈઓ, વડીલો, માતાઓ અને બાળકો બધાની એક નાનકડી સારી એવી ફરમાઈશ છે કે લાડકી એટલે બીજું કઈ નથી પણ બાપના કાળજાનો કટકો એક લાડકી કહેવાય. દીકરી કહી શકે. એ દીકરી જયારે 5 વર્ષની હોય ત્યારે જન્મીને ત્યારે આપણે કે દીકરી આવી છે, પણ એ દીકરીને કદાચ 5 વર્ષની થાય અને ધીરે ધીરે બાપની આંગળી પકડીને રસ્તામાં હાલી જતી હોય, આંગણામાં રમતી હોય અને એ દીકરી એવી રૂપાળી લાગતી હોય અને એ દીકરીને જ્યારે 18 થી 20 વર્ષની થાય અને બાપ એ દીકરી સામે જોવે અને એમ કે હવે એ ઉંમર થઈ ગઈ છે લગ્નની, અને એ દીકરીના ઘરે લગ્ન લઈએ અને હું કહું કે હાવજ જેવો માણસ હોય, મર્દ જેવો માણસ હોય ને દીકરીની વિદાય જ્યારે થતી હોય ને ત્યારે બાપ છે ને એની હાથમાંથી આહુડાને ધારું પડતી હોય. પઠાણ ભૂયાનો હોય, કોઈને કઈ ના હાજતો હોય તો કદાચ દીકરી એને સામે એક વખત જોઈને ખાલી એટલું કે બાપ તમારું ધ્યાન રાખજો. એટલે નજર ગઈને બાપની સામે દીકરીની પડે છે ને ત્યારે બાપ છે એનું ભાઈ ભાગી જતું હોય તો બધા કઈ નથી શકતા હોય. એકલા જઈ અને ખૂણામાં જઈને એકલો બાપ છે દળ આહુડાની ઢાલ પાડતો હોય, હરી જતો હોય. એ દીકરીનું સરસ મજાનો અહીંયા જે કઈ મને આવડશે એ અહીંથી રજૂઆત હું કરું. જેવો તમને પ્રેમ, તમારો ભાવ, તમારી લાગણી અને જામપર ગામના સર્વ ભાઈઓ બહેનો, વડીલો, માતાઓને જેવી કઈ લાગણી હશે એ અહીંથી આપણે રજૂઆત કરશું. અને એક ખાસ ફરમાઈશ મારી એ પણ છે ભાઈઓની કે ડાભી પરિવાર છે તો આપણે એક ગાડા વાસરાનું પણ એક વખત યાદ કરશું, પણ એક જ કરી પણ પહેલી વખત આપણે લાડકીનો હાથ છે. Yes, we
तेरी लाडकी मीठूरी फरियादी
ખૂબ આભાર ગામ જામપરનો અને ડાભી પરિવારના આ પ્રસંગના જે અમને કંઈ હવે વધારવા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણું જીવો, સુખી રહો.